કોલેજનો ભાઈ બનશે. હેલો યુટ્યુબ ફેમિલી, મારા નવા લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? બધાને ભાઈ જય શ્રી રામ અને મહાદેવ. અત્યારે ચલો ભાઈ મિત્રો આપણે જાગી ગયા છે અને અત્યારે મેં કીધું ચલો કેટલા દિવસથી આપણે ભાઈ બ્લોગ નથી બનાવતા, એટલે ચલો મેં કીધું બનાવી નાખીએ. એટલે ચલો ભાઈ મિત્રો આપણે ચા પાણી નાસ્તો કરી લઈએ, પછી ભાઈ આપણે નાવાનું પણ બાકી છે. ભાઈ નાયા પહેલાં આપણે ભાઈ ગાડીને એવું ધોવાનું છે, એટલે ચલો ભાઈ આપણે પહેલાં ચા પાણી નાસ્તો કરી લઈએ અને પછી આપણે ગાડીને એવું ધોઈ નાખીએ. ચલો મિત્રો અત્યારે ભાઈ આપણે ચા પાણી નાસ્તો કરી લીધો છે ને અત્યારે ચલો ભાઈ આપણે હવે ગાડી ધોવા માટે જઈએ છીએ બહાર. મિત્રો અત્યારે ભાઈ આપણે ગાડી ધોઈ નાખી છે ને ફળિયું પણ ધોઈ નાખ્યું છે ને અત્યારે ચલો ભાઈ મિત્રો આપણે નાહવા માટે બેસવાનું છે પછી, કારણ કે ભાઈ મારા મામાનો છોકરો આવ્યો છે ને મૂકવા પણ જવાનું છે, એટલે ચલો આપણે પહેલા નાહી લઈએ. ચલો મિત્રો અત્યારે ભાઈ આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છે ને અત્યારે ચલો ભાઈ આપણે કંટાળો આવે છે, એટલે ચલો ઘડી વાર આપણે બહાર જઈએ. ચલો ભાઈ અત્યારે આપણે મિત્રો આપણે ભાઈબંધની દુકાને આવ્યા છે. મારા મામાના છોકરાને મૂકી આવ્યા છે ને અત્યારે ભાઈ મારી કોલેજનો ભાઈબંધ છે, તમે જોઈ શકો છો એની દુકાન આ. અત્યારે ચલો ભાઈ આપણે કારના બેઠ્યા છીએ. અત્યારે ચલો આપણે હવે ઘરે જઈએ. ચલો ભાઈ અત્યારે આપણે ભાઈ ઘરે આવી ગયા છે. ભાઈ અત્યારે કોલેજેથી ને ભાઈબંધને મળવા જતા, અત્યારે તમને ખબર જ છે. અત્યારે ચલો અત્યારે આપણે ભાઈ હવે જમવા માટે બેસી જઈએ. ચલો ભાઈ અત્યારે આપણે ભાઈ જમવા માટે બેસી જઈએ ને ભાઈ જમવામાં છે ભાઈ પાવભાજી. તમને ભાઈ દેખાડું, તમે જોઈ શકો છો પાવભાજી, ગુંદી, છાશ. ચલો અત્યારે ભાઈ આપણે જમવા માટે હવે બેસી જાય, પછી તમને મળી. ચલો ભાઈ અત્યારે આપણે ભાઈ જમી લીધું ને અત્યારે ભાઈ તમને દેખાડું ભાઈ વાતાવરણ કેવું થઈ ગયું છે. ભાઈ તમે જોઈ શકો છો, અહીંયા આપણી ગાડી પડી છે, અહીંયા મારા પપ્પાની ગાડી પડી છે. વાતાવરણ તમે ભાઈ જોઈ શકો છો. ભાઈ જરી કંઈ તડકો નથી, એટલે ભાઈ મિત્રો મેં કીધું ચલો ઘડીક વાર આપણે ભાઈ જમીન બહાર બેઠીએ, પણ જરી કંઈ તડકો જ નથી. ચલો અત્યારે ભાઈ આપણે હવે ઘડીક વાર સૂઈ જઈએ. આપણા ભાઈ મારા ભાઈના રૂમે આવ્યા છીએ. તો તમે જોઈ શકો છો અમારો ભાઈનો રૂમ છે, તમે જોઈ શકો છો. ભાઈ આપણી ગાડી પણ દેખાતી હશે તમને. અમારો ભાઈનો રૂમ છે અને માધવભાઈ. અત્યારે ચલો ભાઈ આપણે ભૂખ લાગી ગઈ એટલે ચલો નાસ્તો કરવા. ચલો ભાઈ અત્યારે ભાઈ આપણે મારા ભાઈબંધના ઘરે ગયા હતા, તમને ખબર જ છે. રૂમે ગયા હતા અને અત્યારે આપણે ભાઈ નાસ્તો પણ કરીને ઘરે વહી આવ્યા છીએ. અત્યારે ચલો ભાઈ આપણે મમ્મી ચા બનાવે એટલે ચલો પી નાખીએ અને પછી આપણે ભાઈ ક્યાંક રમવા જઈએ. અને અત્યારે ચલો ભાઈ આપણે હવે ઘડીક વાર ત્યાં સુધી ટીવી જોઈએ. ચલો ભાઈ મિત્રો આપણી ચા થઈ ગઈ છે, એટલે ચલો આપણે ચા અને ખાખરા ખાઈ લઈએ. ચલો ભાઈ અત્યારે આપણે ભાઈ ચા પાણી નાસ્તો કરી લીધો છે ને અત્યારે ચલો ભાઈ આપણે ભાઈ તમને મારું ખાનું દેખાડું. ભાઈ તમને ખબર તો છે ભાઈ એ બહુ ભરાઈ ગયું છે. તમને ઉપર લાઇટ કરીને દેખાડું સરખું. એ બહુ ભરાઈ ગયું છે, એટલે ભાઈ સરખું મસ્ત ગોઠવીને સરખું કરવાનું છે. એટલે ચલો આપણે સરખું કરી નાખીએ ને પછી બહાર આપણે રમવા જઈએ. અત્યારે આપણે ભાઈ ખાનું સરખું કરી નાખ્યું છે ને અત્યારે ભાઈ પપ્પાને લેવા જવાનું છે, એટલે ચલો આપણે પપ્પાને લેતા આવીએ. ચલો મિત્રો અત્યારે ભાઈ આપણે ઝાંઝરી આવી ગયા છે, કારણ કે ભાઈ શનિવાર છે એટલે તમે જોઈ શકો છો ભાઈ કેવી ગળદી છે. ભાઈ અત્યારે આપણે મારા ભાઈને લેવા જઈએ છીએ ને અત્યારે ભાઈ આપણે પપ્પાને પણ લેતા આવ્યા છે ને પછી આપણે ભાઈ ઝાંઝરીએ ગયા છે, કારણ કે ભાઈ શનિવાર છે એટલે. અત્યારે ચલો ભાઈ મારા ભાઈને લેવા જાઉં છું ભાઈ એના રૂમે, કારણ કે ના ભાઈ જમવાનું છે એટલે. ચલો તમે જોઈ શકો છો ભાઈ. એટલે ચલો આપણે ભાઈ પહેલા મારા ભાઈને લેતા આવીએ. મારા ભાઈની રૂમે પહોંચી ગયા છીએ આપણે. ભાઈ નીચે વાટ જોઈએ છીએ ક્યારે આવે. અત્યારે આવી ગયા છે ભાઈ મારા ભાઈને ઘરે લઈને. અત્યારે ચલો ભાઈ આપણે હવે જમવા માટે બેસી જઈએ. ચલો અત્યારે ભાઈ આપણે જમવા માટે બેસી ગયા છે ને ભાઈ જમવામાં છે ભાઈ સેવ ટમેટાનું શાક અને ભાખરી અને આમાં તો
ચલો આપણે જમી લઈએ. ચલો અત્યારે આપણે ભાઈ જમી લીધું છે ને અત્યારે ચલો ભાઈ મારા ભાઈને પણ પછી મૂકવા જવાનું છે એટલે ચલો ભાઈ આપણે ઘડી વાર બેસીએ અને પછી મારા ભાઈને મૂકતા આવીએ. અત્યારે મારા ભાઈને મૂકી આવીએ. ચલો મિત્રો અત્યારે ભાઈ આપણે મારા ભાઈને મૂકવા આવ્યા હતા એના રૂમે ને અત્યારે ભાઈ આપણે કારના ભાઈ એના રૂમે ગેમ રમતા હતા ને અત્યારે ચલો આપણે ઘરે જઈએ છીએ કારણ કે ભાઈ બહુ મોડું થઈ ગયું છે 11 વાગી ગયા છે એટલે ચલો આપણે હવે ઘરે જઈએ. ચલો મિત્રો અત્યારે ભાઈ આપણે ઘરે પહોંચી ગયા છે ને અત્યારે ભાઈ આપણે ગાડી ચાર્જિંગમાં મૂકવાની છે એટલે ચલો આપણે ભાઈ ગાડી ચાર્જિંગમાં મૂકી દઈએ. ચલો મિત્રો અત્યારે ભાઈ આપણે ગાડી ચાર્જિંગમાં મૂકી દઈએ છીએ ને અત્યારે ચલો ભાઈ આપણે બ્લોગ એડિટિંગ કરી નાખીએ ને અત્યારે સૂઈ જઈએ અત્યારે અને કાલે તમને નવા બ્લોગમાં તમને મળીએ ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય. આજનો બ્લોગ ગમે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચલો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય. Living in this cruel world, broken but strong, gotta move.